કરું તો હવે આપણે પિરિયોડિકલ ટેસ્ટ જે આપણે હમણાં જ આપણે શરૂ કરી છે લાસ્ટ 22 તારીખથી જ, તો એ પિરિયોડિકલ એસેસમેન્ટ ટેસ્ટમાં પણ આપણે જે બાળકોને એનું પ્રેઝન્ટેશનથી આપણે નિહાળીશું જ કે એમાં એન્ટ્રી કેવી રીતે કરવી. તો પિરિયોડિકલ એસેસમેન્ટ ટેસ્ટ જે 22 તારીખથી શરૂ થયું છે એની એન્ટ્રી કરવા માટે એક નાનકડી આપણે એપ્લિકેશન જે બનાવેલી છે એ મિશન વિદ્યા અને એક્ઝામમાં જે આપ પરિચિત છો એ પ્રમાણેની જ એપ્લિકેશન્સ છે. બહુ મેજર એમાં કંઈ કરેક્શન છે નહીં. તેમ છતાં પણ આપને એટલે ગાઈડ કરી દઈએ કે આ જ્યારે અમે લિંક ચાલુ કરી દઈશું, આપણે આ લિંક જે છે એ 4 જાન્યુઆરીથી શરૂ કરવાના છીએ અને આના માટે અમે બને એટલો સર્વરને બધી કેપેસિટીને બધું અમે પ્લાનિંગ બધું કરીને પ્રમાણે કરેલું જ છે. તો એ શરૂ કરીશું આપણે 4 જાન્યુઆરીથી. તો એમાં તમામ મિત્રોને ખાસ વિનંતી કે આ થોડુંક સ્ટેપ્સ જે છે બહુ મેજર કંઈ છે નહીં, 3-4 બાબતો છે, હું તમને આપને ગાઈડ કરી દઉં છું. તો જેથી શાળા કક્ષાએ આનું આપણે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડીને આ કામ પણ આપણે શરૂ કરવાનું થશે. અને જે પિરિયોડિકલ ટેસ્ટ જે દર શનિવારે જે લેવાય છે એનું જે પત્રમાં આપને જે ગાઈડન્સ આપેલું છે એ સમય મર્યાદામાં આની એન્ટ્રી પૂર્ણ કરવાની રહેશે. તો અહીંયા આપણે પ્રેઝન્ટેશનથી આપણે નિહાળીએ. પિરિયોડિકલ એસેસમેન્ટ ટેસ્ટ માટે આપણે આધાર અનેબલ ડાયસ માટેની જે એપ્લિકેશન છે એની ઉપર જ આની લિંક મૂકી દેવામાં આવશે. તો જેવું તમે ssa.gujarat.org ઓપન કરશો અને ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ ઓપન કરશો તો ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ ઉપર જ આની તમને લિંક મળી જશે. એ લિંક ઉપર ક્લિક કરવાની સાથે તમને અહીંયા લોગિન પેજ આવશે અને એમાં કોઈ અલગથી કોઈ નવો પાસવર્ડ આપણે શાળા માટે કોઈ નવો ક્રિએટ નથી કરેલો. માત્ર જે આધાર અનેબલ ડાયસ જે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં જે આપણે યુઝરનેમ પાસવર્ડ છે એ જ યુઝરનેમ પાસવર્ડ અહીંયા પણ ચાલશે. એટલે આપણે ધીમે ધીમે એક કોમન યુઝરનેમ પાસવર્ડથી કોમન પ્લેટફોર્મ તરફ જઈ રહ્યા છીએ કે શાળા કક્ષાએ માત્ર એક જ યુઝરનેમ પાસવર્ડ એમને યાદ રાખવાનો તમામ કામગીરી માટે. આપણે જેમ અગાઉ મિશન વિદ્યા કર્યું, એક્ઝામ માટે બી આ જ પાસવર્ડથી આપણે કામ કરાવ્યું, હાજરી પણ અત્યારે આપણે એ જ પાસવર્ડથી આપણે યુઝ કરી રહ્યા છીએ યુઝરનેમ પાસવર્ડથી, અને પીએટી જે અત્યારે હવે આ નવું ચાલુ કરવા જઈ રહ્યા છીએ તો એ પણ આપણે એ જ યુઝરનેમ પાસવર્ડથી, એટલે આધાર અનેબલ ડાયસના જે કોમન સ્કૂલ કક્ષાનો એક જ યુઝરનેમ પાસવર્ડ તમામ એપ્લિકેશન માટે આપણે હવેથી રાખીશું, જેથી શાળાએ અલગ અલગ યુઝરનેમ પાસવર્ડ યાદ રાખીને ભૂલી જવાના અને બધા જે પ્રશ્નો થાય છે એ ન થાય. તો અહીંયા યુઝરનેમ પાસવર્ડ એન્ટર કરવાથી આપણને આ રીતે સ્ક્રીન ઉપર જે દેખાય છે એ રીતે તમને દેખાશે. તો અહીંયા આપણે એન્ટ્રી કેવી રીતે કરવાની છે એનું તમને થોડું માહિતગાર કરી દઉં. તો અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા એક્ઝામ માર્ક્સ નામનું ડેશબોર્ડની નીચે ઓપ્શન છે અને એમાં એક્ઝામ જે એન્ટ્રી માર્ક્સ કરવા માટેનું જે લિંક છે ત્યાં ક્લિક કરવાથી આપણને આ રીતે ઓપ્શન્સ બધા દેખાશે કે એક્ઝામ મંથ, એટલે કે એનો આપણે એક્ઝામ કયા મહિનામાં છે, પછી એની તારીખ અહીંયા સિલેક્ટ કરવાની રહેશે કઈ તારીખે, અથવા આ બંને બોક્સનું અમે કમ્બાઈન કરીને ડાયરેક્ટ ડેટ જ આપી દઈશું. તો એ ડેટ કઈ તારીખે તમારી પિરિયોડિકલ એસેસમેન્ટ ટેસ્ટ હતી એ તમારે તારીખ જ સિલેક્ટ કરવાની રહેશે. જેમ કે 22 ડિસેમ્બર હતી, બરાબર છે. એ કયા ધોરણની તમે એન્ટ્રી કરવા માંગો છો એ ક્લાસ સિલેક્ટ કરવાનો રહેશે. ત્યાર પછી સેક્શન જો કોઈ સ્કૂલમાં હશે તો આપણે આધાર અનેબલ ડાયસમાંથી આપણે આ બધું ધોરણ અને સેક્શન બધા આપોઆપ અહીંયા આવી જશે. એટલે જે સ્કૂલમાં લાગુ પડતું નહીં હોય ત્યાં એને લખેલું હશે અહીંયા, એટલે એને કશું સેક્શનમાં સિલેક્ટ કરવાનું નહીં રહે. પણ જે સ્કૂલમાં સેક્શન હશે, ધારો કે એ છે, બી છે, અ, બ, ક જે હોય તે પ્રમાણે એને સેક્શન સિલેક્ટ કરવાનું અને જે વિષયની એને એન્ટ્રી કરવાની હોય એ વિષય અહીંયા સિલેક્ટ કરવાનો. ધારો કે જે તારીખે જે વિષયની એક્ઝામ કન્ડક્ટ કરેલી હોય, ધારો કે ગુજરાતી કરી છે તો ગુજરાતી, ગણિત કરી છે તો ગણિત, એ પ્રમાણે સબ્જેક્ટને સિલેક્ટ કરીને અહીંયા ગો બટન ઉપર ક્લિક કરશો એટલે આપણને જે નેક્સ્ટ સ્ક્રીન ઉપર જે દેખાય છે એ રીતે આ બધા ઓપ્શન સિલેક્ટ કરીને ગો આપશો એટલે તમને સિમ્પલી અહીંયા જુઓ કે અમે ડિસેમ્બર મહિનામાં જે તારીખ હતી, ફર્સ્ટ સેટરડેમાં જે 22 તારીખ હતી એનું ધોરણ 3 એનું વર્ગ અને સબ્જેક્ટ ગુજરાતી એવું સિલેક્ટ કર્યું. એટલે ધોરણ 3ના જે બી બાળકો છે અહીંયા તમને ક્રમવાર એનો ચાઇલ્ડ આઈડી દેખવા મળશે અને આલ્ફાબેટિકલી બાળકો અહીંયા સોર્ટિંગ કરેલા હશે. એટલે A to Z જે તે ધોરણના આલ્ફાબેટિકલી જે નામ હશે એ પ્રમાણે ગોઠવેલા હશે. એટલે બાળકોને શોધવામાં પણ સ્કૂલ કક્ષાએ થોડું સરળ રહેશે. આની એન્ટ્રી કરવા માટે અત્યારે અમે આ મોડ્યુલ તો જે 2 પરીક્ષા ભલે પતી ગઈ, પણ હવે પછીની જે માર્કશીટ તમે તૈયાર કરવા બેસવાના હો તો આ જ સિક્વન્સમાં તમે કરશો તો તમને એન્ટ્રી કરવામાં બહુ
સરળતા રહેશે. તો દરેક સ્કૂલોને એની માહિતગાર કરશો કે સ્ક્રીન ઉપર જે દેખાય છે એ જ સિક્વન્સમાં આમાંથી જ કોપી કરીને પ્રિન્ટ કાઢી લે અને એની સામે જે લોકો માર્ક્સ મેન્યુઅલી જે તૈયાર કરતા હોય, જે એની માર્કશીટ તૈયાર કરતા હોય, એને આ સિક્વન્સમાં કરશે, તેમને એન્ટ્રી કરવામાં બહુ સરળતા રહેશે. તો અહીંયા જે તે ધોરણ ને વર્ગ જે સિલેક્ટ કરેલું છે એ પ્રમાણે દેખાશે. અહીંયા જેમ આપણે એક્ઝામમાં હતું એ જ રીતે એ જે તે પરીક્ષામાં બાળક પ્રેઝન્ટ હોય તો એને પ્રેઝન્ટ બતાવવાનું છે, હાજર રહ્યું હોય તો, અને જો ગેરહાજર હોય એ દિવસે અને પરીક્ષા ન આપી હોય તો અહીંયા એબસન્ટ લખવાનું રહેશે. એબસન્ટ કરશો તો અહીંયા એન્ટર માર્ક્સ જે ઓપ્શન છે એ તમારે ઓટોમેટિકલી ડિસેબલ થઈ જશે. ત્યાં કોઈ પણ પ્રકારની એન્ટ્રી કરવાની રહેશે નહીં. એટલે જે પણ બાળકો ગેરહાજર છે એની એન્ટ્રી કરવાની નથી. માત્ર જે અહીંયા જે પ્રેઝન્ટ તમે સિલેક્ટ કરશો એમાં તમારે માર્ક્સની એન્ટ્રી કરવાની છે, અને એમાં પણ તમારે 0 થી 25, એટલે આપણે જે આ પરીક્ષા જે છે 25 માર્કની આપણે યુનિટ ટેસ્ટ લઈ રહ્યા છીએ, તો 0 થી 25ની રેન્જમાં તમારે એના જે માર્ક્સ આવેલા હોય એ માર્ક્સની આની અંદર એન્ટ્રી કરીને છેલ્લે સેવ આપવાથી આ જે તે તમારે એક્ઝામના માર્ક્સ છે એ અહીંયા ફોર્મમાં સેવ થઈ જશે. તો આવી રીતે મિત્રો ચાઇલ્ડ વાઇઝ માર્ક્સની આપણે એન્ટ્રી કરવાની રહેશે. એન્ટ્રી કર્યા બાદ આપને એવું રિપોર્ટ્સ અહીંયા જોઈ શકો છો કે એક્ઝામ માર્ક્સની બિલકુલ નીચે અહીંયા રિપોર્ટ્સ ઓપ્શન પણ આપેલું છે. તો રિપોર્ટ્સ ઉપર ક્લિક કરવાથી જે તે ધોરણ અને જે તારીખ અને જે અગાઉ આપણે જે એન્ટ્રી માટે સિલેક્ટ કરી હતી એ જ રીતે રિપોર્ટ માટે સિલેક્ટ કરવાની રહેશે. તો રિપોર્ટ માટે બી એ ધોરણ અને વિષય સબ્જેક્ટ સિલેક્ટ કરવાથી ગો આપશો એટલે આવી રીતે તમને જે બી બાળકોના આઈડી વાઇઝ, નેમ વાઇઝ તમે જે એન્ટ્રી કરેલી હશે એ બધી જ એન્ટ્રી અહીંયા દેખાશે. જો અહીંયા બાય ડિફોલ્ટ આ તો અમે ટેસ્ટિંગ માટે એન્ટ્રી કરી હતી એટલે પ્રેઝન્ટ બતાવેલા છે અને સામે એના માર્ક્સ નાખેલા છે, તો એ આપ અહીંયા જોઈ શકો છો. તો આવી રીતે તમે એની પ્રિન્ટ લેવી હોય તો પ્રિન્ટ પણ લઈ શકશો, અને એક્સેલમાં લઈ લેવી હોય તો કોપી કરીને તમે એક્સેલમાં પણ આને એક્સપોર્ટ કરીને લઈ શકો છો. જ્યાં એબસન્ટ લખેલું હશે અહીંયા અમે ટ્રાયલ માટે નથી રાખેલું, પણ અહીંયા ધારો કે ભૂલથી અહીંયા ધારો કે એબસન્ટ હશે તો એમાં તમને માર્ક બ્લેન્ક બતાવશે કે 0 બતાવશે. તો આ વાત થઈ રિપોર્ટ, તમારે એન્ટ્રી કરેલો રિપોર્ટ જોવાની. પછી વાત છે કે માર્ક્સ તમે રિપોર્ટ જોઈ રહ્યા છો, એમાં તમને એવી ભૂલ જણાય છે કે કોઈ બાળકના માર્ક્સમાં એન્ટ્રીમાં મિસ્ટેક થયેલી છે, તો જે બી બાળકના માર્ક્સમાં તમને મિસ્ટેક લાગે એમાં એ બાજુમાં એડિટ ઓપ્શન માટેનું અહીંયા ઓપ્શન મૂકેલું જ છે. એ અહીંયા આ આઇકન ઉપર ક્લિક કરવાની સાથે જ તમને જે તે બાળકનો રેકોર્ડ અહીંયા ઓપન થઈ જશે, અને એના માર્ક્સમાં તમારે જે સુધારો કરવાનો હોય એ સુધારો કરીને અહીંયા અપડેટ આપવાથી તમારા જે તે બાળકના માર્ક્સમાં આપ આવી રીતે સુધારો પણ કરી શકશો. તો આ બધું ખાસ ધ્યાન રાખવું મિત્રો કે તમે જે કંઈ એન્ટ્રી કરી રહ્યા છો એ ઉતાવળમાં, માની લો કે કોઈ એક બે બાળકમાં મિસ્ટેક થઈ ગઈ છે ઉતાવળમાં, એને 14 માર્ક હતા અને એન્ટ્રીમાં 4 જ એન્ટ્રી થઈ ગઈ છે, તો એ અહીંયા એક વખત રિપોર્ટમાં જોઈ લેવું. રિપોર્ટમાં જોયા પછી આપને કંઈ બી કરેક્શન લાગે તો અહીંયા આપેલા એડિટ બટન ઉપર ક્લિક કરવાથી આપ એને એડિટ કરીને અહીંયા માર્ક્સમાં સુધારો કરીને એને અપડેટ આપી દેવાથી આ માર્ક્સ તમારા એડિટ થઈ જશે અને અપડેટ થઈ જશે. તો આવી રીતે ટૂંકમાં જણાવું તો આપને એક એન્ટ્રી કરવાની છે અને રિપોર્ટ સ્વરૂપે આપણે જોઈ લેવાનું રહેશે, અને ત્યાર પછી એ માર્ક્સમાં કંઈ સુધારો વધારો કરવાનો હોય તો આપણે એને એડિટ કરીને સુધારો કરવાનો રહેશે. તો જે બી આપણે એન્ટ્રી કરવાની છે એમાં 3 બાબતો જ હોય. એન્ટ્રી કરો, એન્ટ્રી કર્યા પછી એને જોઈ લો, અને જોયા પછી એમાં કોઈ ક્ષતિ જણાતી હોય તો એડિટ કરીને એને અપડેટ કરી લો. પછી અમે આની ધીમે ધીમે અત્યારે હજી ફ્રીઝિંગ ફેસિલિટી પણ અમે તમે આપી દઈશું. એટલે ફ્રીઝ કરી દીધા પછી આ ડેટાને કોઈ પણ પ્રકારનો સુધારો તમે કરી શકશો નહીં. અત્યારે અમે ઓપ્શન મૂક્યું નથી, એ ટૂંક સમયમાં એપ્લિકેશનમાં અવેલેબલ પણ થઈ જશે. તો એ જ્યારે પણ અમે એને અવેલેબલ કરી દઈએ પછી એ ફ્રીઝ કરવાથી જે તે તારીખની જે તે વિષયની એન્ટ્રી તમારે ફ્રીઝ કરવાની રહેશે, જેથી એ 100% લોક થઈ જાય. એટલે ત્યાર પછી એમાં કંઈ સુધારા કરવાનો કોઈ અવકાશ રહેશે નહીં. તો જે બી મિત્રો જે બી શાળા કક્ષાની એન્ટ્રી કરે અત્યારે જોઈને ચકાસીને ચોક્કસ પ્રમાણેની એમાં એન્ટ્રી કરે એ ખાસ ધ્યાન રાખે. અને આ રીતે પીએટી જે આપણે પિરિયોડિકલ એસેસમેન્ટ ટેસ્ટ છે એની પણ એન્ટ્રી આપણે હવેથી ઓનલાઈન શાળા કક્ષાએથી જ કરવાની રહેશે. આપે
જે આપણે એક્ઝામની અંદર જેમ 25% એસેસમેન્ટની પણ એન્ટ્રી આપણે તાલુકા કક્ષાએ કરી હતી અને બાકીની જે એન્ટ્રી શાળા કક્ષાએ કરી હતી, તો શાળા કક્ષાએ જેમ એક્ઝામની એન્ટ્રી કરી એવી જ રીતે આ પિરિયોડિકલ એસેસમેન્ટ ટેસ્ટ જે દર શનિવારે જે લેવાવાની છે એની અહીંયા આપને જેમ જેમ પેપર તપાસાઈ જાય એમ એ બધા બાળકોની એન્ટ્રી એની અંદર કરવાની રહેશે. હું આશા રાખું છું કે જેમ આપણે બહુ મિશન મોડ ઉપર જે બધા પ્રોજેક્ટ જેમ મિશન વિદ્યા, એક્ઝામના માર્ક્સ અને હાજરી જેવી આપણે ખૂબ જ સારી એવી સફળતા મેળવી છે, એમ આ પણ પિરિયોડિકલ એસેસમેન્ટ ટેસ્ટમાં પણ આપ આમાં જોડાઈને શાળા કક્ષાએથી બહુ જોડાઈને તમામ શિક્ષકો આને સમયસર આની એન્ટ્રી કરશે અને આને પણ એટલી સફળતા અપાવશે એવી આશા રાખું છું. થેન્ક યુ.